નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતનું બંધારણના પરીક્ષામાં વારંવાર પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનો ભાગ બીજો આપણે આજે જોવાના છીએ. મિત્રો, જો ભાગ પહેલો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ લેજો, જેથી કરી બંધારણના પ્રશ્નોમાં તમને કોઈ સમસ્યા રહે નહીં. તો શરૂઆત કરીએ આજના પ્રશ્નોની. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? તો જવાબ છે ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ. ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને શપથવિધિ કરાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો કલમ 52 નીચે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો કલમ 52 નીચે. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? તો જવાબ છે 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો રાષ્ટ્રપતિને. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને મત આપવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને ગૃહના રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો જવાબ છે લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિને ચૂંટે છે. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો જવાબ છે ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ છે. રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. મંત્રીમંડળના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? તો જવાબ છે વડાપ્રધાન. કેબિનેટ બેઠકના વડા વડાપ્રધાન હોય છે. નેક્સ્ટ પ્રશ્ન. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? જવાબ છે સ્પીકર કરે છે. લોકસભાની બેઠકનું સંચાલન સ્પીકર કરે છે. કોણ કરે છે? સ્પીકર કરે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યસભાની બેઠકનું સંચાલન ઉપરાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન ઉપરાષ્ટ્રપતિ કરે છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે. નેક્સ્ટ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય? વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. જોઈએ નેક્સ્ટ. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? તો નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે? તો સંસદમાં અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરે છે. કોણ કરે છે? નાણામંત્રી. સંસદમાં અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરે છે. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? તો સંસદની બેઠક બોલાવવાનો હુકમ રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન પણ રાષ્ટ્રપતિ કરે છે. સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને સંસદની બેઠક બોલાવવાનો હુકમ પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? તો જવાબ છે ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંસદની સંયુક્ત બેઠક બોલાવાય છે. ક્યારે? કે ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે?
સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો જવાબ છે બ્રિટનના બંધારણમાંથી સ્પીકરનો હોદ્દો લીધો છે. નેક્સ્ટ, સંસદના સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે? બોલવાની પરવાનગી કોણ આપે છે? સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે? તો સ્પીકર આપે છે. કોણ આપે છે? સ્પીકર. અને સ્પીકરનો હોદ્દો બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? સંસદ સભ્ય સ્પીકરને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે. કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? તો જવાબ છે સ્પીકર નક્કી કરે છે. કોણ કરે છે? સ્પીકર. કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ એમ નક્કી કોણ કરે છે? સ્પીકર કરે છે. નેક્સ્ટ, લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? તો જવાબ છે સ્પીકરની. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? સ્પીકરની. કોની સહીથી ખરડો કાયદો બને છે? તો રાષ્ટ્રપતિની. કોની સહીથી ખરડો કાયદો બને છે? તો રાષ્ટ્રપતિની. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? તો જવાબ છે વડાપ્રધાન. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શું જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે 22. જાહેર હિસાબ સમિતિમાં 22 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? તો જાહેર હિસાબ સમિતિના ચેરમેન વિરોધ પક્ષના નેતા હોય છે. કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા જાહેર હિસાબ સમિતિના ચેરમેન હોય છે. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? તો જાહેર હિસાબ સમિતિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે. જાહેર હિસાબ સમિતિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો અંદાજ સમિતિમાં 30 સભ્યો હોય છે. કેટલા સભ્યો હોય છે? 30. અંદાજ સમિતિમાં 30 સભ્યો હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો નિવૃત્તિ વય 65 વર્ષની હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષની હોય છે. જોઈએ નેક્સ્ટ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? તો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનું રાજીનામું મોકલે છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે. પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? તો 11મા પરિશિષ્ટમાં. પંચાયત રાજ અંગે 11મી અનુસૂચિમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ રાષ્ટ્રપતિ લેવડાવે છે. કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે. રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે. 10મી લોકસભાની મુદત ક્યારે પૂરી થઈ હતી? તો 10મી લોકસભાની મુદત 8 જુલાઈ 1996માં પૂરી થઈ હતી. સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? તો 12મી લોકસભા સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા છે. વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં થોડીક મિસ્ટેક છે. આપણો જવાબ આવશે જવાબ આવશે 17મી. કઈ? 17મી. નેક્સ્ટ, ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું છે? ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું છે? તો આપણો જવાબ આવશે માધવસિંહ સોલંકી. શું જવાબ આવશે? માધવસિંહ સોલંકીએ ગુજરાત પર સૌથી વધારે સમય સુધી શાસન કર્યું છે. બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું? તો જવાબ છે 1946માં. બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું? તો જવાબ છે 1946માં. નેક્સ્ટ પ્રશ્ન. નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? તો જવાબ છે રાજ્યપાલની. કોની? રાજ્યપાલની. નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતા પહેલા
રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. નેક્સ્ટ, સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા. કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો રાજ્યનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર છે. રાજ્યનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર છે. નેક્સ્ટ, રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે? તો વિધાનસભા સ્થાપવાની કલમ છે કલમ 168. રાજ્યમાં વિધાનસભાની સ્થાપના કલમ 168માં છે. 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે? તો 11મું પરિશિષ્ટ 73મા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું છે. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? તો વિધાનસભામાં વધુમાં વધુ 500 બેઠકોની જોગવાઈ છે. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? તો ઓછામાં ઓછી 60 બેઠકોની જોગવાઈ છે, જ્યારે વધુમાં વધુ 500 બેઠકોની જોગવાઈ છે. વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? તો જવાબ છે 395. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલી છે? તો જવાબ છે દક્ષિણ આફ્રિકામાંથી. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલ છે? તો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? તો વિધાન પરિષદ એ રાજ્યસભાને મળતું આવે છે. વિધાન પરિષદ એ રાજ્યસભાને મળતું આવે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? તો 62 વર્ષ. કેટલી હોય છે? 62 વર્ષ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની હોય છે. નેક્સ્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે છે. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? તો જવાબ છે રાજ્યપાલ. કોણ લેવડાવે છે? રાજ્યપાલ. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? તો સોનિયા ગાંધી. કોણ છે? સોનિયા ગાંધી. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા સોનિયા ગાંધી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો જવાબ છે 65 વર્ષ. નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? 65 વર્ષ. અને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? તો જવાબ છે કલમ 324 નીચે. કલમ 324 નીચે. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે? તો નાણાં પંચની નિમણૂક 5 વર્ષે થાય છે. નાણાં પંચની નિમણૂક 5 વર્ષે થાય છે. નાણાં પંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? નાણાં પંચની નિમણૂક કલમ 280. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? તો નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાજ્યપાલ. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની છે. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની છે, જ્યારે રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે.
એટર્ની જનરલનું કાર્ય શું છે? તો એટર્ની જનરલનું કાર્ય રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું છે. એટર્ની જનરલનું કાર્ય શું છે? તો રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે છે. કોણ કરે છે? રાજ્યપાલ. એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે છે. એડવોકેટ જનરલનું કાર્ય શું છે? તો એડવોકેટ જનરલનું કાર્ય રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે. રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે. જ્યારે એટર્ની જનરલનું કાર્ય રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું છે અને એડવોકેટ જનરલનું કાર્ય રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે. કલમ 370 કયા રાજ્યને લગતી છે? તો કલમ 370 જમ્મુ કાશ્મીરને લગતી છે. નેક્સ્ટ પ્રશ્ન, કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? તો જવાબ છે 97. કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? તો જવાબ છે 97. કેટલો આવે જવાબ? 97. નેક્સ્ટ, કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? તો 66. કેટલી? 66. 66 બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખાલી જગ્યા કહેવાય છે? તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કહેવાય છે. કારણ કે 1963માં સુધારો થયો હતો એટલે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કહેવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે. કેટલી છે? 62 વર્ષની. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષની છે. પંચાયતી રાજ શું આપે છે? તો પંચાયતી રાજ સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે. પંચાયતી રાજ સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે. પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? તો પંચાયતી રાજ્ય પ્રણાલી સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે. પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? તો સત્તાના વિકેન્દ્રીકરણ પર. નેક્સ્ટ, બંધારણમાં સુધારા માટે સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.